રક્ષાબંધન અને પૂનમને લઈ રાજ્યભરના મંદિરો ભક્તોથી ઉભરાયા. વહેલી સવારથી લાઈનો લાગી ગઈ. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સવારથી જય રણછોડ માખણ ચોરોના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું. દૂર દૂરથી ભક્તો દર્શન માટે પહોંચ્યા. ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. સવારથી જ ભક્તોની દર્શન માટે કતારો લાગી ગઈ, જેના પગલે મંદિરમાં ભગવાનનું જયઘોષ થતા વાતાવરણ ભક્તિમય બની ગયું. વહેલી સવારે મંગળા આરતી બાદ દર્શનાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓનો આજે વધારે ધસારો જોવા મળ્યો. આ તરફ ડાકોર મંદિરમાં રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ. ભગવાનને પણ રાખડી બાંધવામાં આવી, જેમાં સવારે 5:15 કલાકે મંગળા આરતી થઈ, જે બાદ રાજા રણછોડજીને રક્ષા મુહૂર્તમાં 9:20 કલાકે રાખડી બાંધવામાં આવી. રક્ષાબંધન અને પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ધુમ્મસ ભર્યા આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ પૂર્ણિમાના પાવન પર્વ પર માતાજીના દર્શન કર્યા. વહેલી સવારથી જ માતાજીના જયઘોષ સાથે પાવાગઢમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. આજના પાવન દિવસે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. તો યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી પૂનમે માનવ મહેરામણ ઉમટ્યું. હજારો ભક્તો ગોમતીજીમાં સ્નાન કરી શ્રીજીના દર્શન કર્યા. વહેલી સવારથી જ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ગોમતી ઘાટ મોક્ષ દ્વાર પર ભક્તોની લાંબી કતારો જોવા મળી. આજે રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે હજારો ભક્તોએ દ્વારકાધીશજીના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. આ તરફ રક્ષાબંધનના પવિત્ર તહેવારની યાત્રાધામ શામળાજીમાં ઉત્સાહભેર ઉજવણી થઈ. વહેલી સવારથી જ ભક્તો શામળાજીના દર્શન માટે પહોંચ્યા. બહેનોએ ભગવાન શામળાજીને રાખડી બાંધી પોતાની રક્ષાની મનોકામના કરી, તો ભગવાનને સોનાની રાખડી બાંધી વિશેષ શણગાર કરાયો. ત્યારે હજારો ભક્તોએ શામળાજી ખાતે આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તરફ આણંદના વિદ્યાનગરના અક્ષરફાર્મ ખાતે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીના સાનિધ્યમાં ઉજવાયો રક્ષાબંધનનો પર્વ, જેમાં સંતોએ પ્રાસાદિક રક્ષા કવચ રાખડી હરિભક્તોને બાંધી હતી. આજે રક્ષાબંધન પર્વ અને મહંત સ્વામીની સવારની પૂજામાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. અક્ષરફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહંત સ્વામીએ ભગવાન સર્વ રીતે ભક્તોની રક્ષા કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.